નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારો કારોબાર ડૂબી ગયો અને મારા મિત્રએ પૈસા આપવાના બદલામાં મારી પત્ની સાથે એક રાત સૂવાની ઓફર કરી। મેં મારી પત્નીને એક રાત માટે સમજાવી અને પછી હું એ જ રૂમની બાજુના રૂમમાં છુપાઈ ગયો અને થોડી વાર પછી મેં તે રૂમમાં જોયું। જ્યારે મારા મિત્રએ મારી પત્નીને પકડી ત્યારે મારા કપાળ પર પરસેવો છૂટી ગયો, કારણ કે મારી પત્ની તો તમે જાણો છો કે પુરુષ માટે સૌથી મુશ્કેલ કાર્ય શું છે। પુરુષ માટે સૌથી મુશ્કેલ કામ છે પોતાની જ પત્નીનો સોદો કરવો। આજે મારી પત્ની કાળી સાડીમાં મારી સામે અદ્ભુત દેખાતી હતી। તેના વાળ લાંબા અને ગોરો રંગ અને તેનો સુંદર ચહેરો હંમેશા મારી શાંતિ ચોરી કરી લેતો, પણ તેનો આજનો મેકઅપ કોઈ બીજાનો હતો અને શરમ એ વાતની હતી કે હું બધું જાણતો હતો। મેં તેની સુંદરતા પર એક નજર નાખી અને મારી આંખો નીચી કરી દીધી। મારા હૃદયમાં એવો તોફાન ચાલતો હતો। આ સમય મારા કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું ન હતું। મારા મિત્રની કાર બહાર પાર્ક કરેલી હતી અને ડ્રાઈવર મારી પત્નીને આવવાની રાહ જોઈ રહ્યો હતો, જેથી તે તેને હોટલના રૂમમાં લઈ જઈ શકે। આજની રાત કદાચ કયામતની જેમ મારા પર પડવાની હતી, પણ સવારનો સૂરજ મને આ ટેન્શનમાંથી મુક્ત આપવાનો હતો। પણ આ રાત પસાર થવાની ન હતી। આજની રાત મારા માટે ખૂબ જ જોખમી હતી। જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મારી બેચેની વધી રહી હતી। એવું લાગ્યું કે હું શ્વાસ પણ લઈ શકીશ નહીં। બસ મારી આંખ સામે મારી પત્નીનો વિચાર આવી રહ્યો હતો। મારા કાનમાં તેના રડવાનો અવાજ સંભળાતો હતો। રૂમમાં તેના આંસુ લાચારીથી વહેતા દેખાતા હતા। હું એટલો બેચેન બની ગયો કે હું ઊભો થયો। આજે મારી પત્ની બીજા કોઈની સાથે હોય તે સહન કરવું મારા માટે ઘણું મુશ્કેલ હતું। તેથી હું ઘરની બહાર આવ્યો અને હવે હું સીધો હોટેલ તરફ ગયો જ્યાં મારી પત્ની ગઈ હતી। જેમ જેમ હું હોટેલની નજીક જતો હતો તેમ તેમ મારા હૃદયની સ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી, જાણે મારી આંખોમાં લોહી ઉતરી ગયું હોય। મને પહેલેથી જ મારા મિત્રને મારવાનું મન થઈ રહ્યું હતું। હું હોટલ પર પહોંચ્યો। સામે રિસેપ્શન પર મારા મિત્રનું નામ કહ્યું અને પૂછ્યું કે તે કયા રૂમમાં છે। ત્યારે તેણે વિચિત્ર સ્મિત સાથે હસીને કહ્યું કે તેને તો આજની રાત માટે ખાસ રૂમ બુક કર્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને પરેશાન ન કરવા। મારા મિત્રનો ડ્રાઈવર મને થોડા પૈસા આપી ગયો હતો। મેં કહ્યું કે મારે આ રૂમની બાજુમાં જ એક રૂમ જોઈએ છે। મારી બેચેની, મારી વેદના વ્યક્ત કરવા માટે શબ્દો ન હતા। રૂમની ચાવી મારી સામે હતી અને હું તે રૂમના બરાબર બાજુવાળા રૂમમાં ગયો। બંને રૂમની વચ્ચે ગેલેરીની દિવાલ હતી। મારા માટે કોઈ મુશ્કેલી ન હતી। હું ધીમેથી દિવાલ પાસે ગયો અને મારા મિત્રની રૂમની ગેલેરીમાં પ્રવેશ્યો। મારા ખિસ્સામાં એક ધારદાર છરી હતી અને મેં તેને મારી નાખવાનું નક્કી જ કરી લીધું। પણ ગેલેરીની પાછળનો દરવાજો ખોલતા જ રૂમની અંદર જે દ્રશ્ય જોયું તે જોઈ મારા હોશ ઉડી ગયા। છરી મારા હાથમાંથી જમીન પર પડી ગઈ। જ્યારે મારા હાથ ધ્રુજતા હતા, મારા સમગ્ર અસ્તિત્વ પર જાણે કયામત આવી ગઈ હતી, કારણ કે મારી પત્ની અને મારો મિત્ર, મારા મિત્રની વાત સાંભળ્યા પછી હું તેની તરફ જોવા સક્ષમ ન હતો। અમે એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા। મારી સામેના રાઉન્ડ ટેબલ પર વિવિધ પ્રકારના બર્ગર પડ્યા હતા। મારો મિત્ર બેઠો હતો અને મારી સામે ખુલ્લી આંખે જોઈ રહ્યો હતો। તેણે કહ્યું, ધ્યાનથી વિચારી લે, કોઈ મજબૂરી નથી। તું સમય લેવા ઈચ્છે તો તું લઈ શકે છે, પરંતુ હું તને આજની રાત કરતાં વધુ સમય આપી શકતો નથી। કદાચ તેના માટે આ કહેવું સહેલું હતું, પણ મારા માટે સહેલું ન હતું। પણ એ સમયે મારા માથે કર્જ થઈ ગયો હતો। તેથી જ હું મારી પત્ની વિશે આવી વાતો સાંભળી રહ્યો હતો, જે પુરુષના સ્વાભિમાન પર ઊંડો ફટકો છે। જ્યારે મારા મિત્રએ મને આ રીતે ચૂપ જોયો ત્યારે તે કહેવા લાગ્યો, ઓછામાં ઓછું ભોજન તો કરી લે, હું તેના પૈસા નહીં લઉં। એમ કહીને તે હસવા લાગ્યો। કહેવા લાગ્યો,
તું ખૂબ જ વિચારી રહ્યો છે અને અમે જે વાતાવરણમાં રહીએ છીએ ત્યાં તો આ બધું નોર્મલ છે. તું વિશ્વાસ નહીં કરે, મોટા બિઝનેસમેન પોતે તેની પત્નીને હોટલના રૂમમાં મોકલે છે અને 1 કરોડના કાગળ પર એક રાતમાં સહી થઈ જાય છે. તમે પણ ધનવાન બની જશો. મેં મારા બંને હાથની મુઠ્ઠીઓ વડે મારી નજર નીચી કરી, કારણ કે તેને ખબર ન હતી કે હું તેની બકવાસ કેવી રીતે સાંભળી રહ્યો હતો. લાચારી અને મજબૂરી વ્યક્તિને સમાજના અનેક રંગો બતાવી દે છે. સામે બેઠેલો મારો મિત્ર બહુ આનંદથી બર્ગર ખાઈ રહ્યો હતો, પણ હું તો જાણે આ દુનિયામાં જ ન હતો. મને યાદ આવવા લાગ્યું કે ક્યારેક હું પણ અહંકારથી કહેતો હતો કે જે પુરુષમાં કોઈ પ્રતિષ્ઠા નથી તેને પુરુષ કહેવાનો કોઈ અધિકાર નથી. અને આજે હું મારી પત્ની વિશે જે કંઈ સાંભળી રહ્યો હતો તે મારા માટે મૃત્યુ સમાન હતું. તમે આવી ઘણી મહિલાઓ જોઈ હશે જે મજબૂરીના કારણે પોતાની જાતને બીજાની સામે એક્સપોઝ કરે છે. પરંતુ કદાચ હું પહેલો હતો કે તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પત્નીને 1 રાત માટે વેચવાનો સોદો કરી રહ્યો હતો. મારી પત્ની જે હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમથી રહેતી હતી, તેણીએ મને ખૂબ જ માન આપ્યું. આજ સુધી તેને મારા સિવાય કોઈએ સ્પર્શ કર્યો ન હતો, કોઈએ તેને જોઈ પણ ન હતી. મને યાદ આવવા લાગ્યું કે જ્યારે પણ અમારે લગ્નમાં જવાનું હતું ત્યારે કાજલ તેના દુપટ્ટા પરથી ઘૂંઘટ હટાવતી ન હતી. ત્યારે હું તેને કહેતો, શું તું પણ આખો સમય પોતાને વીંટાળીને રાખે છે? તમામ મહિલાઓ લગ્નમાં તૈયાર થાય છે, મેકઅપ કરે છે, સારી દેખાય છે. હું પણ ઈચ્છું છું તમે પણ તૈયાર થાઓ અને બાકીના બધા તને જોઈને કહે, સુરેશની પત્ની કેટલી સુંદર છે. એમ કહેતા મેં તેના ગળામાં હાથ મૂક્યો તો તે કહેવા લાગી, સુરેશ, મારી સુંદરતા ફક્ત તમારા માટે જ ખાસ છે. આ લોકોને બતાવીને હું તેને શા માટે જાહેર કરું? મારું દિલ ઈચ્છે છે કે મારી સામે તમારા સિવાય કોઈ પણ ન જોવે. અને હવે મારી આંખમાંથી દર્દના આંસુ નીકળી રહ્યા હતા. હું મારી આવી આદરણીય પત્નીનો સોદો કરવા જઈ રહ્યો હતો. મારા દિલનો અવાજ મારી જીભ પર આવી ગયો. ના ના, મારા મિત્રનું બર્ગર તેના મોંની નજીક હતું, હાથમાં જ રહી ગયું. ક્ષણભરમાં તે મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યો. પછી તેણે કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, મારા 50 લાખ કાઢી આપ. મારા મિત્રની વાત સાંભળીને મારી આંખમાં એકઠા થયેલા આંસુ સીધા મારા ગાલ પર આવી ગયા. પણ હું નબળો માણસ ન હતો. મારું હૃદય ખૂબ જ મજબૂત હતું, પણ હવે તે તૂટી ગયો હતો. ત્યારે મેં મારા મિત્રને કહ્યું, મને થોડો સમય આપો. હું આટલી મોટી રકમ એક સાથે કેવી રીતે આપી શકું અને 1 રાતમાં કેવી રીતે લાવીશ? તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તને વધુ સમય આપી શકતો નથી. તારી પાસે આજની રાત છે. કાં તો તું મારી શરત સ્વીકાર અથવા પૈસાની વ્યવસ્થા કર. હું ત્યાંથી બહાર આવ્યો તો હવામાન ઠંડુ હતું. ઠંડી લાગતી હતી, પણ હું તો ઘૂંટણ અનુભવી રહ્યો હતો. મારા માટે આ એટલું પીડાદાયક હતું કે શ્વાસ લેવો પણ ભારે લાગતો હતો. મને ખબર નથી કે હું મારા ઘરે કેવી રીતે પહોંચું. રાતના 1 વાગ્યા હતા. ડોરબેલ વાગી કે તરત જ કાજલનો અવાજ આવ્યો. મેં કહ્યું, હું છું, દરવાજો ખોલો. તેણે તરત જ દરવાજો ખોલ્યો, મારી તરફ જોયું અને કહ્યું, ક્યાં ગયા હતા? હું ઘણા સમયથી તમારી રાહ જોતી હતી, પણ હું ક્યાંથી આવું? એનો જવાબ હું કેવી રીતે આપી શકું? મેં કોઈ જવાબ ના આપ્યો અને ચૂપચાપ મારા રૂમ તરફ ચાલવા લાગ્યો. કાજલ મારી નજીક આવી. તેણે કહ્યું, તમે જવાબ આપ્યો નથી. મેં કહ્યું, મારા માથામાં દુખાવો છે. તે કહેવા લાગી, સુરેશ, તમારા માટે જમવાનું ગરમ કરું? મેં નામાં માથું હલાવ્યું. મેં કહ્યું, હું ખાવાનો ખાઈને આવ્યો છું. આમ તો ત્યાં ખાવા માટે બધું ઉપલબ્ધ હતું, પણ મારી ભૂખ તો મિત્રની વાત સાંભળીને જ સંતોષાઈ ગઈ. કાજલ મારી પાસે આવી, મારા ચહેરા તરફ જોવા લાગી અને કહેવા લાગી, તમે કેમ જૂઠું બોલો છો? હું તમને ઓળખું છું. તમે કંઈ ખાધું નથી અને હું પણ તમારી રાહ જોઈ રહી હતી. તો ચાલો સાથે જમીએ. આ તો કાજલની વાત હતી કે તે મારી આંખોમાં જોઈને મારા દિલની સ્થિતિ સમજી શકતી હતી. અથવા કદાચ પતિ પત્ની વચ્ચેનો સંબંધ એવો હોય છે કે શબ્દોની જરૂર જ નથી.
તેને ખોરાક ગરમ કર્યો અને તેણે જમવાનું લાવી. જમવાનું શું હતું? એમાં માત્ર દાળ ભાત અને સૂકી રોટલી જ હતી. મેં એક નજર મારી પત્ની પર નાખી અને બીજી નજર મારી વફાદાર પત્ની પર હતી, જે દરેક પરેશાનીમાં મારી સાથે રહી હતી. ક્યારે તેણે શેની પણ ફરિયાદ કરી નથી. આજે કાજલે જ્યારે મને ચૂપચાપ બેઠેલો જોયો ત્યારે તે ચૂપચાપ કોળીઓ મારા મોં પાસે લઈ આવી. તેણે કહ્યું, ભોજન ખાઓ અને બધી ચિંતાઓ ભૂલી જાઓ. તે મને ખવડાવતી હતી. પછી તેણે પૂછ્યું, મને કહો કે તમારા મિત્રએ શું કહ્યું? તેણે તો કહ્યું હતું કે તે તમને મદદ કરશે. મારા મિત્ર પાસે જતા પહેલા મેં કાજલને કહ્યું હતું કે મારા મિત્રએ મને ફોન કર્યો છે, તે મને મદદ કરશે. તમે પ્રાર્થના કરો કે મામલો ઉકેલાઈ જાય. પણ મારા મિત્રએ રાખેલી શરત હું પૂરી કરી શકતો ન હતો. તેથી મેં માથું હલાવ્યું. મેં કહ્યું, ના, તે મામલો પણ ન બન્યો. આ સાંભળીને કાજલના ચહેરા પરની ઉદાસી રેખાઓ પણ ઘેરી બની ગઈ. પરંતુ તેમ છતાં તે મને ચિંતા ન કરવાનું આશ્વાસન આપતી હતી. મેં કહ્યું, તે મારી પાસે પૈસા માંગે છે, મારે ક્યાંથી આપવા? મેં લાચારીથી તેનો હાથ પકડીને કહ્યું. તો તે કહેવા લાગી, થોડો સમય માંગી લો અને સુરેશ, મારી પાસે જે કંઈ બચ્યું હતું એ બધું મેં વહેંચી દીધું છે. કે પછી મારા હૃદયના ધબકારા વધી ગયા. વહેંચી દીધું છે. તે પછી મારા હૃદયના ધબકારા વધી ગયા. મને યાદ આવવા લાગ્યું કે મારો મિત્ર કહેતો હતો, જેની પાસે આવી સુંદર પત્ની છે તેને બીજું શું જોઈએ? તમે તમારી પત્ની પાસેથી એટલા પૈસા ભેગા કરી શકો છો કે તમારો કર્જ ચૂકવવામાં આવશે અને તમે ધનવાન પણ બનશો. મારા મિત્ર તરફથી આ વાત કહેતા મને ખૂબ જ ખરાબ લાગ્યું. મેં કહ્યું, તું શું કહી રહ્યો છે? મેં કહ્યું, તમે મારી પત્નીને ક્યાં જોઈ? તે હસતા કહેવા લાગ્યો, જોનારાઓ તો કયામત પર પણ નજર રાખે છે. સામેની વ્યક્તિ ગમે તેટલા પડદામાં છુપાણી કેમ ન હોય, પણ જોવાવાળા જ જોઈ લે છે. મેં તમારી પત્નીને ક્યાં જોઈ? આ વાત બાજુ પર રાખ. મને કે, જો તું ડીલ સ્વીકારીશ તો હું પાર્ટી સાથે આગળ વાત કરું. થોડીક રાત તમારી પત્ની મારી ઈચ્છા મુજબ મારી સાથે રહેશે અને તારો કર્જ પૂરો કરે. જેમ જેમ તારી પત્ની મારા કામ આવશે, હું તને પણ અમીર બનાવતો રહીશ. તે કેટલો બેશરમ અને નીચ વ્યક્તિ હતો. જો હું કર્જમર્દ ન હોત તો તેનો કોલર પકડીને માર્યો હોત. કર્જદારની કોઈની નજરમાં 2% પણ કોઈ કિંમત નથી હોતી. તેથી કોઈનું હૃદય જે ઈચ્છે તે કહી જાય છે. જરા જવાબ આપો તો કહે છે પૈસા કાઢ. મને ખબર નથી કે હું રાત્રે આ વિશે વિચારતો ક્યારે સૂઈ ગયો. પરંતુ સવારે કોઈએ ખરાબ રીતે અમારો દરવાજો ખખડાવ્યો તો હું અને કાજલ તરત જ રૂમમાંથી બહાર આવ્યા અને મેઇન ગેટનો દરવાજો ખોલ્યો તો સામે મારો મિત્ર પોલીસની ગાડી લઈને ઊભો હતો. પોલીસ સાથે એક કોન્સ્ટેબલ હતો. તેઓ મારી ધરપકડ કરવા આવ્યા હતા. મારા મિત્રએ કહેવાનું શરૂ કર્યું કે આ માણસે મને મારા પૈસા આપ્યા નથી, પરંતુ તે કંગાળ થઈ ગયો છે. તેના પાસે મને દેવા એક પૈસો પણ નથી. તેથી તેને પકડો અને જેલમાં બંધ કરો. તે ઓફિસર મને પકડે તે પહેલા કાજલ કદાચ પાછળથી મારી સામે જોઈ રહી હતી. તેણે કહ્યું, ભગવાન ખાતર મારા પતિને ન લઈ જાઓ. બસ અમને થોડો સમય આપો ભાઈ, અમે તમારો બધો પૈસો ચૂકવી દેશું. આ સાંભળી મારો મિત્ર હસવા લાગ્યો અને બોલ્યો, હું તમારા પર ખૂબ જ સરળ રહ્યો છું, પરંતુ તમારા પતિને તે મંજૂર નથી. પછી તેણે કહ્યું કે તે પૈસા ચૂકવવા માટે બિલકુલ સક્ષમ નથી. તેની પાસે આ સમયે એવું કંઈ નથી કે તે મારો કર્જો ચૂકવી શકે. તમે તમારી વાત કહો કે તમે મારો કર્જ ભરશો. કાજલે કહેવાનું શરૂ કર્યું, હું લોકોના કપડાં સીવું છું. હું દર મહિને મારાથી જેટલી પણ રકમ થઈ શકે તે હું તમને આપીશ. આ સાંભળીને મારા મિત્રએ માથું ઊંચું કરીને હસતા કહેવાનું શરૂ કર્યું, 50 લાખ રૂપિયા ચૂકવવાના છે, 50,000 નહીં. તે કહેવા લાગ્યો કે ભાઈ તેને જેલમાં પૂરો. આ સાંભળીને મારી પત્ની દુપટ્ટા વડે ચહેરો છુપાવીને બહાર આવી. તેણે મારા મિત્રની સામે વિનંતી કરવાનું શરૂ કર્યું કે ભગવાન માટે મારા પતિની ધરપકડ ન કરો. મારા મિત્રએ તેને કહ્યું કે ઠીક છે, જો તમારા પતિ મારી શરત સ્વીકારશે હું તેને છોડી દઈશ.
કાજલ મને પૂછવા લાગી કે તમે તેની શરત કેમ સ્વીકારતા નથી. મેં કહ્યું, આ શરત સ્વીકારી શકાય તેમ નથી. કાજલ, તને કંઈ ખબર નથી. કાજલ, તું અંદર જા. પણ તે મારી ધરપકડ સહન કરી શકતી ન હતી. તેથી તે મારા મિત્રને કહેવા લાગી, હિરેનજી, હું સુરેશને મનાવીશ. અમે તમારી શરત પૂરી કરીશું. ભગવાન ખાતર તેમને પોલીસ સ્ટેશન ન લઈ જાઓ. આ સાંભળી મારા મિત્રએ પોલીસ કર્મીઓને સંકેત આપ્યો. ત્યારે તે તેની જીપમાં પાછા ચાલ્યા ગયા. મારા મિત્રએ કહ્યું, ચાલો અંદર જઈને વાત કરીએ. તે મારી પાછળ મારા ઘરમાં પ્રવેશ્યો. પણ આ વખતે મારા મિત્રએ કાજલને કહ્યું હતું, તેણે કહ્યું, મેં સુરેશને અગાઉ પણ કહ્યું હતું કે તેણે મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. હું પૈસાની વાતમાં એકદમ નીચ માણસ છું. આ સાંભળી કાજલ રડવા લાગી અને કહ્યું, તમે મને કહો કે સુરેશને શું કરવાનું છે. મારો મિત્ર એક બદમાશ જેમ હસી પડ્યો અને કાજલ સામે વિચિત્ર આંખોથી માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું કે તમને સુરેશે કહ્યું નથી. કાજલે નામાં માથું હલાવ્યું. હવે મારો મિત્ર કહેવા લાગ્યો કે જો તે મારી શરત સ્વીકારશે તો હું તેને ધંધા માટે સારી એવી રકમ તો આપીશ, પણ તમારે તેના માટે પ્રયત્ન કરવા પડશે. આટલું કહી તે કાજલની નજીક જવા લાગ્યો, પણ હું વચ્ચે આવી ગયો. મેં મારા મિત્રને હાથ વડે પાછળ ધકેલી દીધો અને કહ્યું, મારી પત્ની આવું કંઈ નહીં કરે. તું અહીંથી ચાલ્યો જા અને તારાથી જે થાય તે કરી લે. ભલે મને પોલીસ પકડી લે અથવા મને ફાંસી પર લટકાવવામાં આવે. મારી વાત સાંભળીને કાજલ રડવા લાગી. કહેવા લાગી, સુરેશ, તમે ચૂપ રહો. મને પૂછવા દો કે તેને શું કામ છે. મેં કહ્યું, તને ખબર નથી આ માણસ શું કહી રહ્યો છે. પરંતુ કાજલ કહેવા લાગી કે હું તમને ક્યારેય જેલના સળિયા પાછળ જવા નહીં દઉં. પછી મારા મિત્રએ કાજલને તેની શરત કહી અને થોડી વાર માટે તે મારા મિત્રને પહોળી આંખોથી જોવા લાગી. કે પછી તેણે મારી સામે એક નજર નાખી. મેં તરત જ નીચું જોવાનું શરૂ કર્યું. તે પછી તે રોકાઈ નહીં અને રૂમમાં ચાલી ગઈ. મારો મિત્ર કહેવા લાગ્યો, જો તમે સહમત છો તો મને જણાવો, નહીં તો પછી હું કાલે પોલીસને લાવીશ. આટલું કહીને તે ચાલ્યો ગયો. 2 કલાક પછી કાજલ બહાર આવી. રડતા રડતા તેની આંખો સૂજી ગઈ હતી. તે પોતે આવીને મારી પાસે બેઠી અને કહેવા લાગી, તમે તમારા મિત્રને હા કહી દો. મને નવાઈ લાગી. મેં તેની સામે જોયું હતું. મેં કાજલને કહ્યું, હું આ જવાબ સહન કરી શકતો નથી. તે રડવા લાગી અને કહેવા લાગી, તો હું પણ તમને જેલમાં જતા જોઈ શકતી નથી. અને તમે શું વિચારો છો, તમે જેલમાં જશો તો મારું શું થશે? હું કોઈ પણ રીતે ઘરે એકલી સુરક્ષિત રહીશ? કાજલની વાત સાચી હતી. જો હું જેલમાં ગયો હોત તો પાછળથી કોઈ પણ તેની સાથે કંઈ પણ કરી શકત. પરંતુ તેમ છતાં મારું હૃદય આ માટે સહમત ન હતું. હું મારી પત્નીને કેવી રીતે આ દલદલમાં ધકેલી શકું? અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. પતિ માટે આ બહુ મુશ્કેલ કામ છે. મેં મારા મિત્રને ફોન કરીને કહ્યું, મને આ શરત મંજૂર છે. આ સાંભળીને તેણે કહ્યું કે તે બહુ અકલમંદીનું કામ કર્યું. પછી બીજા દિવસે તેના ડ્રાઈવર સાથે તેણે મારી પત્ની માટે પહેરવા કપડાં મોકલ્યા હતા, જે પહેરી તેને હોટલ જવાનું હતું. કાજલના ગયા પછી મને શાંતિ નહોતી, એટલે હું હોટલ તરફ દોડી ગયો. મારા મિત્રએ તેના ડ્રાઈવર સાથે મને અગાઉથી કેટલાક પૈસા મોકલ્યા હતા. મેં તેની બરાબરનો એક રૂમ લીધો અને તેની ગેલેરીમાં કૂદી ગયો. અને જ્યારે મેં અંદર જોયું તો મારો જીવ નીકળી ગયો. મારી પત્ની મારા મિત્ર સાથે હસતી હતી, તેની સાથે વાતો કરતી હતી, કહેતી હતી કે હું તો સમજતી હતી કે હું તમને ફરી ક્યારે જોઈ શકીશ નહીં, કારણ કે સુરેશ ખૂબ જ ઊંડા દરિયા પ્રકારનો વ્યક્તિ છે. તેથી મારે એક સમજદાર અને સારી પત્ની હોવાનો ઢોંગ કરવો પડ્યો, જેથી તેને મારા પર શક ન જાય. મારો મિત્ર કહેવા લાગ્યો, જોઈ લો મારી અક્કલનો કમાલ. મેં તેના બધા પૈસા પણ પડાવી લીધા અને તેની પત્ની પણ. કહેવા લાગ્યો, તે તો મૂર્ખ બની ગયો,
પણ એવું કંઈ નથી. મને યાદ આવવા લાગ્યું કે જ્યારે મારો મિત્ર મારી સાથે ભાગીદારીમાં કામ કરવા આવ્યો હતો, મારી પાસે સારી એવી રકમ હતી, જગ્યા તેની હતી અને વસ્તુ મારી હતી. અમે લાખોની કિંમતના જૂતા તે હાઉસમાં રાખ્યા હતા, જેથી અમે તેને વહેલામાં વહેલી તકે વહેંચી શકીએ અને નફો મેળવી શકીએ. મારા મિત્રએ મને મોટા સપના બતાવ્યા હતા, પરંતુ એક રાત્રે હું સૂતો હતો તો તેનો ફોન આવ્યો કે તેના હાઉસમાં આગ લાગી છે, ઝડપથી પહોંચો. આગ લાગી છે, ઝડપથી પહોંચો, ઝડપથી પહોંચો. હું ત્યાં પહોંચ્યો તો આખું વેરહાઉસ આગમાં લપેટાયેલું હતું. ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી ચૂકી હતી. મારા મિત્રએ કહ્યું કે તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. તમે લગભગ કંગાળ થઈ ગયા છો. બધો સામાન તારા પૈસાનો હતો. તું તો રસ્તે આવી ગયો. આ સાંભળી મને છાતીમાં દુખાવો થતો હતો. હું બેભાન થઈ ગયો. મારો મિત્ર મને હોસ્પિટલમાં લઈ ગયો અને હું આઘાત સહન કરી શક્યો નહીં. જ્યારે હું ફરીથી હોશમાં આવ્યો ત્યારે કાજલ મારી પાસે બેસીને રડી રહી હતી. કહેવા લાગી, મેં તમારી હોસ્પિટલનું બિલ મારા ઘરેણાં વેચીને ભરી દીધું છે. તમે એકદમ ઠીક થઈ જશો. જ્યારે મારો મિત્ર મને મળવા આવ્યો ત્યારે તેણે કહ્યું, તમારા સામાન સિવાય સુરેશે ત્યાંથી 50 લાખ રૂપિયાનો સામાન પણ લીધો છે, જેથી અમે પાર્ટીનો ઓર્ડર પૂરો કરી શકીએ, અને તે માલ પણ સળગી ગયો છે અને તે માણસ પૈસાનો નાટક કરી રહ્યો છે. મેં કહ્યું, યાર, આટલી મોટી રકમ હું કેવી રીતે આપી શકું? તો તે કહેવા લાગ્યો, આ તમારે વિચારવાનું છે, કારણ કે નુકસાન તારું છે. મારો મિત્ર અને મારી પત્ની મળીને મારી સાથે દગો કરતા હતા, કારણ કે હવે તે કબૂલાત કરી રહ્યા હતા કે વેરહાઉસમાં આગ લાગી તે પહેલા બધો માલ કાઢી લેવામાં આવ્યો હતો અને નકામું અને બગડેલો માલ અંદર રાખવામાં આવ્યો હતો, અને સાથે મને ફસાવવા માટે આ કામ કરવામાં આવ્યું હતું, જેથી તે મારી સામે મારી પત્ની સાથે મજાક કરી શકે. મારી પાસે મોબાઈલ ફોન હતો. મેં તેનો વિડીયો બનાવ્યો અને ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન ગયો અને મારી પત્ની અને મારા મિત્ર સામે કેસ કર્યો. તેઓ વ્યભિચારના ગુનામાં પકડાયા અને આજે મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા અને હું મારી જિંદગી ખુશીથી જીવી રહ્યો છું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.